આવી ગયા છીએ દીવમાં અને દીવમાં છીએ અત્યારે આપણે ઘોઘલા બીચે. જુઓ આપ નજારો જુઓ. આટલું બધું બહુ કાંઈ ખાસ છે નહીં, આપણા કોળિયાકના દરિયા કિનારા જેવું છે. આપણે અહીંથી જઈએ છીએ દીવ ફોર્ટમાં, તો ચાલો ડાયરેક્ટ દીવ ફોર્ટે જઈને મળીએ. તો મિત્રો આપણે પહોંચી ગઈએ છીએ દીવના કિલ્લે અને ચાલો આપણે એક્સપ્લોર કરીએ દીવનો કિલ્લો. સામે તમે જોઈ રહ્યા છો તે છે દીવની જેલ, જે અત્યારે બંધ થઈ ગઈ છે અને ખંડિત થઈ ગઈ છે. આ કિલ્લાનું રિનોવેશન કર્યા પછી આ કિલ્લો ખૂબ જ સરસ મજાનો થઈ ગયો છે. આપ જોઈ શકો છો આ ઝાડવા પહેલા નહોતા અને અંદર ગાર્ડન પણ ખૂબ સરસ મજાના બનાવી નાખ્યા. આવો છે આખો દીવનો કિલ્લો. આ છે દરિયાનો નજારો જુઓ. અંદર એક બોટ આટા મારી રહી છે. સામે છે દીવની જેલ, જે ખંડિત થઈ ગઈ છે આખી. કયામત પિક્ચરનું શૂટિંગ અહીંયા ઉતર્યું હતું. જો અહીંયા પણ તોપ મૂકવામાં આવેલી છે. અહીંયા આગળ 2 તોપ છે અને 1 તોપ પડી છે સામે. જો અહીંયા આગળ છે. હવે અહીંથી આગળ આપણે અંદર જઈએ છીએ કિલ્લામાં. આ છે એનો ગેટ કિલ્લાનો. અહીંયા પાર્કિંગનો કોઈ પણ ચાર્જ લેવામાં આવતો નથી અને કિલ્લો વિઝિટ કરવા માટે પણ કોઈ પણ ચાર્જ લેવામાં આવતો નથી, એકદમ ફ્રી છે. અંદર આ રીતનો બગીચો છે. જો અહીંયા મૂક્યો છે આ તોપનો ગોળો. અમારા જાનીબેન જો કેવા દોડે છે, એન્જોય કરે છે ખૂબ. અહીંયા તોપો મૂકેલી છે. અહીંયા 1 છે, 3 4 સામે છે, 4 5 છે.
છે દીવા દાંડી કોરેકા દીપક. અહીંયા લોકો પ્રી વેડિંગનું શૂટિંગ કરવા પણ આવતા હોય છે અને ઘણા બધા પિક્ચરનું શૂટિંગ પણ અહીંયા થયેલું છે આ કિલ્લામાં. જોતા એવું લાગે છે કે આ બેઠક રૂમ હશે. જુઓ અહીંયા કેમ અહીંયા રાજાનું સિંહાસન જેવું હોય, આમ બેઠા હોય રાજા અને અહીંયા બધી સભા જેવું. હવે અહીંથી આપણે ઉપર જઈએ છીએ દીવા દાંડી તરફ. લાઇટ હાઉસ બાજુ સીધો ઢાળ છે ઉપર ચડવાનો. જુઓ એક ઢાળ પૂરો થયો, બીજો ઢાળ. જો આ લાઇટ હાઉસ. અહીંથી આખો કિલ્લો દેખાય છે. જુઓ હવે અહીંથી આપણે નીચે ઉતરીએ છીએ. જો અહીંયા રૂમમાં તોપ મૂકવામાં આવેલી છે. એક ઓરડા જેવું છે. જો કેટલી બધી જૂની તોપ મૂકેલી છે, અમને ખરાબ થઈ ગયેલી. જો
ને અહીંયા ચર્ચ જેવું છે જેનો ગેટ બંધ છે અત્યારે. જે મહેલમાં જ છે અંદર આ રીતનો ગેટ છે ને ગેટે લોક મારેલો છે. હવે આપણે અહીંથી એક્ઝિટ થઈ રહ્યા છીએ. તો હવે આપણે આ વિડીયોને કરીએ છીએ એન્ડ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ જરૂર કરજો કે આ વિડીયોમાં તમને શું ગમ્યું અને શું ન ગમ્યું. તો ચાલો આપણે આગળ મળીએ છીએ. અને મિત્રો, મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જો ન કરી હોય તો પ્લીઝ. તો ચાલો આપણે જઈએ છીએ હવે આગળ.